જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનગેશ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજીસ્ટ છું. જે કોઈને પણ ફાઇનાન્સ, વેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તો તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. મારા જે રેગ્યુલર વ્યુઅર્સ છે તેઓના માટે મારી પાસે એક ઓફર છે કે જે કોઈ પણ વ્યુઅર મારો કોઈ પણ એક વિડીયો 10 વ્યક્તિઓને કોઈ પણ સોશિયલ મીડિયા પર શેર કરશે તો અને તે શેર કરીને તેનો સ્ક્રીનશોટ મને વોટ્સએપ કરશે તો જે તે વ્યુઅરનો કોઈ પણ એક પ્રશ્નનો હું જવાબ આપીશ. તેમની જે પણ અતિવ્યાતિ ઉપાધિ હોય તેનું નિરાકરણ અને રેમેડી આપીશ. આજે હું વાત કરીશ ટેરો કાર્ડ બાબતે. સ્ક્રીન ઉપર આપને હું આજે ટેરો કાર્ડ બતાવી રહ્યો છું. તે ટેરો કાર્ડ છે ક્રિએટિવિટી. તો તેમાં તમને એક સ્ત્રી દેખાઈ રહી છે, રાઈટ, કે જેણે અલગ અલગ શણગાર સજ્યો છે, બરાબર. તો આ શું, અને એકદમ કલરફુલ કાર્ડ છે, અલગ અલગ કલર્સ છે, રાઈટ. એ સ્ત્રીના ફેસ ઉપર હેપીનેસ દેખાય છે, રાઈટ, અને એના માથા ઉપર અલગ અલગ સ્ટાર્સ દેખાય છે, બરાબર. આમ જેને કહેવાય તાજ, ઓકે, સ્ટાર્સનો તાજ એ રીતનું દેખાય છે. તો તમારો જે કંઈ પણ પ્રશ્ન હોય તેના જવાબમાં જો આ કાર્ડ આવે ક્રિએટિવિટી, તો પહેલું તો આ પોઝિટિવ કાર્ડ છે, ઓકે. અને આ શું દર્શાવે છે કે તમારામાં ટેકનિક છે, એક્સપર્ટાઇઝ છે, ઓકે. જે કંઈ પણ તમારું ફિલ્ડ છે, તમારું કાર્યક્ષેત્ર છે, એ બાબતે તમે એક્સપર્ટ છો એકદમ. માટે તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો તેમાં પૂરા પેશનથી, પૂરા જોશથી, બરાબર, અને જાણે કે આપણે નાચતા ગાતા ને હસતા રમતા તમે કાર્ય કરી રહ્યા છો તે રીતે તમારે તમારું તે કાર્ય કરવું જોઈએ. તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો, બરાબર, અને જે કંઈ પણ કાર્ય કરો તે પૂરા ઉત્સાહથી, આનંદથી, નહીં કે ફક્ત પૈસા કમાવાના હેતુથી કે મોનિટરી ટર્મ્સથી કે ઇકોનોમિક ટર્મ્સથી કરો, જેને આપણે કહીએ છીએ જોબ સેટિસ્ફેક્શન. તો જે કંઈ પણ તમે કાર્ય કરી રહ્યા છો તે પૂરા જોશથી, પૂરા આનંદથી અને પૂરા પ્રેમ લાગણી સાથે કરો, નહીં કે ફક્ત પૈસા કમાવાના હેતુથી, રાઈટ. જેમ કે આ કાર્ડમાં તમને દેખાઈ રહ્યું છે કે એ જે સ્ત્રી છે એ પ્રેમ લાગણીથી પૂરેપૂરી આપણે ખુશ છે અને આનંદમાં છે. તો આ કાર્ડ એક પોઝિટિવ કાર્ડ છે. તો આ કાર્ડ તમારા પ્રશ્નના જવાબમાં આવે તો તમારે તેને પોઝિટિવ સમજવાનું અને તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો તેમાં પૂરેપૂરા કાર્યરત રહેવાનું. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ વેરી મચ.